ભાવનગર માર્કેટયાર્ડના સત્તાધીશોની બેદરકારીના કારણે 1,47,000 ખેડૂતો વીમા કવચથી વંચિત રહ્યા। હાલમાં જ ભાવનગર યાર્ડમાં ભાજપની પેનલ બહુમતીથી ચૂંટાઈ છે। નવનિયુક્ત બોડીની સાધારણ સભા મળી, પરંતુ આ સભામાં ખેડૂતોના વીમા કવચ અંગે કોઈ નિર્ણય લેવામાં ન આવ્યો, જેના કારણે 1,47,000 ખેડૂતો વીમા કવચથી વંચિત રહી ગયા। હવે આચારસંહિતા લાગુ હોવાથી ખેડૂતોનું આકસ્મિક વીમાનું પ્રીમિયમ પણ ભરી શકાશે નહીં। સાથે 2017 થી અત્યાર સુધીનો 90 લાખ રૂપિયા જેટલો જીએસટી પણ ચૂકવવાનો બાકી છે, જે અંગે યાર્ડને જીએસટી વિભાગે નોટિસ આપી છે। ભાવનગર ઘોઘાના લગભગ 1,47,000 જેટલા ખેડૂતો જેમને વીમા કવચ ન મળ્યું, વીમા કવચથી વંચિત રહેતા ખેડૂતોને સહન કરવાનો વારો આવી શકે છે। સાધારણ સભા તો મળી, પરંતુ તેમાં ખેડૂતોના વીમા કવચ અંગે કોઈ પ્રકારની ચર્ચા ન કરવામાં આવતા આખરે 1,47,000 જેટલા ખેડૂતો વીમા કવચથી વંચિત રહ્યા। માર્કેટયાર્ડના ડાયરેક્ટર ભીખાભાઈ જાજડિયા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। ભીખાભાઈ, આટલી મોટી બેદરકારી, 1,47,000 ખેડૂતો વીમા કવચથી વંચિત રહી ગયા। હેલો જી જી બોલો। સરકારના વહીવટદાર હતા, ચૂંટણી કરી નહોતી 5 વર્ષથી, અને 15 જાન્યુઆરીએ ચૂંટણી થઈ। 15 જાન્યુઆરીએ જનરલ ચૂંટણી થઈ ગઈ, પછી એને ચેરમેનની ચૂંટણી 15 દિવસમાં કરી લેવી જોઈએ, એ 51 દિવસે કરી। જો સમયસર કરી હોત તો એનું પ્રીમિયમ ભરાઈ ગયું હોત, બોર્ડ આવ્યું હોત તો નહીં। સાધારણ સભા મળી હતી ને, જો એમાં નિર્ણય લેવાયો હોત તો ખેડૂતોને વંચિત ના રહેવું પડ્યું હોત। સાધારણ સભામાં આચારસંહિતા લાગી ગઈ ને। મારી વાત સાંભળો, આમાં 15 જાન્યુઆરી ચૂંટણી પતી, પછી સાધારણ સભા 15 દિવસે મળી શકતી, પણ સરકારે ચૂંટણી ચેરમેનને મોડી કરી, એમ 2 મહિને કરી, 51 દિવસે કરી। નહીં, પણ હવે જે ખેડૂતોને ભોગવવાનું આવશે એમનું શું? એમનું સરકારની જવાબદારી। યાર્ડ સત્તાધીશોની આમાં કોઈ બેદરકારી તમને નથી લાગતી? નહીં, યાર્ડની અગાઉના વહીવટદાર સેક્રેટરી પ્રીમિયમ ભરી દીધો તો હાલે। હા, અમારું બોર્ડ આવ્યા પહેલા સેક્રેટરી અને વહીવટદાર હોય ને, સરકારના પ્રતિનિધિ, એને 3 મહિના અગાઉ એને પ્રીમિયમ ભરી દેવું પડે। પણ હવે નથી થયું ને, જે ખેડૂતોને એને નથી કર્યું, એટલે ખેડૂતોને ભોગવવાનો આવશે 6 મહિના। ઠીક છે ભીખાભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે।